નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ વિશેનો અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, હવે તમારા અભ્યાસકાળ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ એ તમારા મગજની અંદર ચાલ્યા કરતું હોય છે કે સાહેબ ગુરુત્વાકર્ષણ બળ શું છે. ગુરુત્વાકર્ષણ બળ છે, પણ તમે તમારા અભ્યાસકાળ દરમિયાન વારંવાર આ ગુરુત્વાકર્ષણ એવા મગજની અંદર તમારા શબ્દો તમે સાંભળેલા હશે. પણ આજે એને ક્લિયર કરવાનું છે કે ગુરુત્વાકર્ષણ બળ છે શું. આપણે જાણીએ છીએ મિત્રો કે પૃથ્વી પર રહેલા દરેક પદાર્થ જ્યારે આપણે હવાની અંદર મતલબ ઊંચે ફેંકવામાં આવે છે ત્યારે દરેક પદાર્થ તે મહત્તમ ઊંચાઈથી પરત એટલે મતલબ તે પૃથ્વી પર પાછો આવે છે. મહત્તમ ઊંચાઈનો મતલબ શું થયો? એની કોઈ ડેફિનેશન નથી. મહત્તમ ઊંચાઈ એટલે કે જેની કેપેસિટી. દાખલા તરીકે હું એક્ઝામ્પલ લઈ લઉં. અહીંયા એ એક્ઝામ્પલની અંદર કોઈ એક 10 વર્ષનો નાનો બાળક છે. ચલો હું એ લઈ લઉં. 10 વર્ષનો નાનો બાળક અને બીજો હું લઈ લઉં 30 વર્ષનો યુવાન માણસ અને થર્ડ સ્ટેપની અંદર હું લઈ લઉં એક 80 વર્ષના વૃદ્ધ માણસની વાત કરીએ. તો કોઈ પણ આ ત્રણેય વ્યક્તિને કોઈ પણ એક પદાર્થ તમે હાથમાં આપો છો તો 10 વર્ષનો નાનો જે બાળક જે છે એ બાળક એની જે ઇફિશિયન્સી છે એમની જે ઝડપ જે છે, તાકાત જે છે, એ તાકાતથી એટલો 10 વર્ષનો નાનો બાળક એ ઊંચે બોલ ઉછાળશે. જ્યારે 30 વર્ષનો નવયુવાન માણસ એની તાકાત વધારે હોય છે કે એની મહત્તમ ઊંચાઈ વધારે હોય છે. જ્યારે 80 વર્ષના માણસ જે છે એ 80 વર્ષનો માણસની મહત્તમ એની ઇફિશિયન્સી, એની કાર્યક્ષમતા ઓછી હોય છે. એમને મતલબ એ મહત્તમ ઊંચાઈની ઓછી હોય છે. ક્લિયર મિત્રો? તો પૃથ્વી પર દરેક રહેલો જે પદાર્થ જે છે એ પદાર્થને આપણે ઊંચે ફેંકવામાં આવે છે તો તેની મહત્તમ ઊંચાઈથી પૃથ્વી પર પાછો આવે છે. ગ્રહો, તો ગ્રહો જે છે એ સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જ્યારે ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. તો પ્રથમ પરિસ્થિતિની અંદર પદાર્થ, સેકન્ડ પોઝિશનની અંદર ગ્રહો અને થર્ડ પોઝિશનની અંદર ચંદ્ર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરિસ્થિતિની અંદર આપણે પદાર્થ લીધો, ગ્રહો અને ચંદ્ર. ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. એટલે કે પ્રથમ પરિસ્થિતિમાં પદાર્થ, બીજી પરિસ્થિતિમાં ગ્રહો અને ત્રીજી પરિસ્થિતિમાં ચંદ્ર પર કોઈક ને કોઈક પ્રકારનું એક બળ લાગતું હશે. પણ આ બળ છે શું? તો સૌપ્રથમ સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ સાબિત કર્યું કે આ કોઈ પણ પદાર્થની અંદર એક ગુરુત્વાકર્ષણ બળ હોવું જરૂરી છે. તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? હવે ગુરુત્વાકર્ષણ બળની એક આપણે ડેફિનેશન લઈ લઈએ. હવે મિત્રો આપણે અંદર ગુરુત્વાકર્ષણ બળની અંદર ટોપ ટુ બોટમ નો અભ્યાસ કરીશું. તો ગુરુત્વાકર્ષણ બળ એને આપણે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો ગુરુત્વાકર્ષણ એટલે શું
તો વિશ્વના બધા જ પદાર્થો, મિત્રો વ્યાખ્યા સમજી લેજો ધ્યાનથી, વિશ્વના બધા જ પદાર્થો એકબીજા ઉપર આકર્ષાય છે. આ આકર્ષવાના ગુણધર્મને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. સમજાયું મિત્રો? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પણ, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પણ આકર્ષણ બળ લાગે છે. એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. આપણી ટેક્સ્ટબુકની અંદર પણ ચેપ્ટર નંબર 10 ની અંદર ગુરુત્વાકર્ષણ બળની અંદર પણ એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિ 10.1 છે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આપણે એક દોરી લેવાની છે. આપણે એક દોરી લેવાની છે. અહીંયા આપણું એક પોઈન્ટ છે. આપણે એક દોરી લીધી. એક દોરીના છેડે આપણે એક પથ્થર બાંધી દીધો છે. હવે આ પથ્થર જે છે એ પથ્થરને આપણે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવવાનો છે. એક દોરી છે, દોરીને આપણે હાથમાં પકડવાની છે અને બીજો જે છેડો છે એ દોરીના બીજા છેડે આપણે એક પથ્થર બાંધીને એને વર્તુળાકાર માર્ગ અથવા તો પથ પણ કહીએ તો પણ ચાલે, એને વર્તુળાકાર પથ પર ગતિ કરાવવાની છે. હવે આ જે પથ્થર જે છે એ પથ્થર એની નિશ્ચિત ઝડપથી ગતિ કરશે. નિશ્ચિત ઝડપથી તે ગતિ કરશે મિત્રો. પરંતુ આ પથ્થરની દરેક બિંદુએ જે પથ્થરની દિશા બદલાય છે. દરેક બિંદુએ પથ્થરની દિશા બદલાય છે. દરેક બિંદુએ પથ્થરની જો દિશા બદલાતી હોય તો એનો મતલબ એ થયો કે તેના પર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બળ લાગતું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો મિત્રો? એના ઉપર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બળ લાગતું હોવું જોઈએ. હવે આ જે અસંતુલિત જે બળ લાગે છે એ તેના કેન્દ્ર પર લાગે છે. આ જે અસંતુલિત જે બળ જે લાગે છે એ કેન્દ્ર પર લાગે છે. એને કેન્દ્રગામી બળ તરીકે ઓળખાય છે. આ જે અસંતુલિત બળ લાગે છે એ અસંતુલિત બળને શું કહેવામાં આવે છે? કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પથ્થર જે છે એ પથ્થર પર અસંતુલિત બળ તો લાગે જ છે. હવે આપણે વાત કરીશું આ બળ નિયમિત વર્તુળાકાર માર્ગના કેન્દ્ર પર લાગે છે. હવે જે આ બળ જે છે એ બળ નિયમિત વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ લાગે છે. આ કેન્દ્ર તરફ લાગતું હોવાથી અહીંયા શું લાગે છે? કેન્દ્રગામી બળ લાગે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે આગળ વાત કરીશું તમને વિશેષ જાણકારી માટે. ચલો મિત્રો આપણે થોડા મુદ્દા સહિત આપણે સમજવાની કોશિશ કરીએ. મિત્રો આપણે ઉદાહરણ દ્વારા તથા અમુક ડીપની અંદર મુદ્દા સહિત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, હવે આપણે જ્યારે મેં વાત કરી ગુરુત્વાકર્ષણ બળની તો તમને ડેફિનેશન ખબર જ છે, છતાં પણ આપણે લખી લઈએ, મુદ્દા સહિત સમજી લઈએ. વિશ્વના દરેક પદાર્થો એકબીજાને
આકર્ષે છે, આકર્ષે છે, આ આકર્ષવાના ગુણધર્મને આકર્ષવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે મિત્રો? ગુરુત્વાકર્ષણ. ઓકે મિત્રો, સમજાઈ ગયું આટલે સુધી? હવે આગળ વાત કરીશું. તો મેં તમને એક ઉદાહરણ આપ્યું કે આપણે એક દોરી લેવાની છે અને એક દોરીનો છેડો એક આપણા હાથમાં પકડી રાખવાનો છે અને બીજો જે છેડો છે એ બીજા છેડે એક પથ્થર બાંધવાનો છે. આપણે આકૃતિમાં સમજી લઈએ. એક્ઝામ્પલ રીતે હું કરી આપું છું કે આપણે અહીંયા છીએ, આ જે પોઈન્ટ જે છે આપણા હાથમાં દોરી છે, એ દોરી અહીંયા પથ્થર મેં બાંધી દીધો. આ શું છે? પથ્થર. હવે આ જે પથ્થરને આપણે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવવાની છે. શું કરાવવાનું છે? વર્તુળાકાર માર્ગ અથવા તો પથ પણ કહીએ તો પણ ચાલે. પથ એટલો મતલબ માર્ગ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ જે પથ્થર જે છે એ પથ્થરને હું વર્તુળાકાર માર્ગ પર શું કરાવું છું? ગતિ કરાવું છું. તો આ જે પથ્થર જે છે એ નિશ્ચિત ઝડપથી ગતિ કરતો હશે, પણ કઈ ગતિ? વર્તુળાકાર પથ પર ગતિ. નિશ્ચિત ઝડપથી ગતિ કરે છે. પણ એટલું યાદ રાખવાનું મિત્રો, નિશ્ચિત ઝડપથી ગતિ કરતો હોય પદાર્થ અથવા તો પથ્થર, પણ દરેક બિંદુએ તેની દિશા બદલાય છે. દરેક બિંદુએ શું થાય છે? એની દિશા બદલાય છે. દરેક બિંદુએ તેની દિશા બદલાય છે. આ દિશા બદલવાનું કારણ શું મિત્રો? તેના પર અસંતુલિત બળ લાગતું હોવાને કારણે. આ દિશા બદલાય છે એનું કારણ શું? કે તેના ઉપર અસંતુલિત બળ લાગતું હોવાથી. આ અસંતુલિત બળ લાગતું હોવાથી આ તેની દિશા બદલાય છે. આ જે કારણ જે છે એ કોના પર આધારિત છે? ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પર આધારિત છે. આ જે અસંતુલિત બળ લાગતું છે એ ન્યૂટનના પ્રથમ નિયમ પર આધારિત છે. હવે આ બળ જે છે આ બળ એ નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો એનો મતલબ એ થયો કે જે આ માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે એનું જે બળ જે છે એ કેન્દ્ર તરફ લાગે છે, જેને આપણે કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર તરફ લાગતું બળ હોવાથી તેને કેન્દ્રગામી
બળ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે પ્રસ્તાવના, ગુરુત્વાકર્ષણ બળ શું છે, ચંદ્ર અને પૃથ્વી એની જે આપણે એક્ટિવિટી જે છે, પ્રવૃત્તિ છે એ 10.1ની અંદર આપેલી છે. એ મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવી. હવે આપણે વિશેષ અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર એક આગળનો ટોપિક છે, એક વધારે જાણવા જેવું, એ પણ હું તમને સમજાવીશ. પેજ નંબર છે બુકનું 132. એ પેજ ઉપર એક વિશેષ જાણકારી આપી છે અને સમજવી જરૂરી છે. તો હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો. તો હું અહીંયા આકૃતિ દોરી તમને શબ્દ સહ સમજાવવા પ્રયત્ન કરીશ. બરાબર છે મિત્રો? તો મિત્રો, આ છે આપણું વર્તુળ. આ જે છે આપણું કેન્દ્ર. આને શું કહેવામાં આવે છે મિત્રો? કેન્દ્ર. મિત્રો, હંમેશા વર્તુળ જે છે એ વર્તુળની તમને વ્યાખ્યા આપી દઉં. બિંદુઓના સમૂહના ગણને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો, આ જે વર્તુળ જે તૈયાર થયેલું છે એ નાના બિંદુઓથી થયેલું છે. એટલે આ જે છે બિંદુ, નામ આપી દઈએ A, B અને C. મિત્રો, આને આપણે મિત્રો સ્પર્શક કહીશું, આને પણ સ્પર્શક કહીશું અને આને પણ સ્પર્શક કહીશું. હવે આ જે આકૃતિમાંથી આપણે બધું જ જાણવાનું છે. ખ્યાલ આવ્યો મિત્રો? આ જે આપણો સ્પર્શક છે, આ આપણો સ્પર્શક છે, આપણો સ્પર્શક છે, આ એક વર્તુળ છે, એ આ કેન્દ્ર છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? હવે સ્પર્શકની ડેફિનેશન શું છે? તો સ્પર્શકની ડેફિનેશન હું તમને સમજાવું છું. કોઈ એક સુરેખ રેખા, કોઈ એક સુરેખ રેખા વર્તુળના એક અને માત્ર એક જ બિંદુમાંથી, એક અને માત્ર એક જ બિંદુમાંથી પસાર થતી હોય, તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે. શું કહેવામાં આવે છે? તો તેને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે.
કોઈ પણ એક સુરેખ રેખા વર્તુળના એક અને માત્ર એક જ બિંદુમાંથી પસાર થતી હોય, કોઈ એક સુરેખ રેખા વર્તુળના એક અને માત્ર એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેને વર્તુળનો સ્પર્શક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વર્તુળનો જે સ્પર્શક જે છે, વર્તુળનો સ્પર્શક, આ તમે જાણો છો, આ વર્તુળનો સ્પર્શક, આ પણ સ્પર્શક, આ પણ શું છે? સ્પર્શક. એ વર્તુળનો જે સ્પર્શક જે છે એ હંમેશના માટે ત્રિજ્યાને કેવો હોય છે મિત્રો? લંબ હોય છે. વર્તુળનો સ્પર્શક યાદ રાખજો મિત્રો, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે અને શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછાય, તો આપણને આવડવું જરૂરી છે મિત્રો કે વર્તુળનો જે સ્પર્શક છે એ હંમેશના માટે ત્રિજ્યાને કેવો હોય છે? લંબ હોય છે. વર્તુળનો સ્પર્શક હંમેશા ત્રિજ્યાને લંબ હોય છે. અહીં બિંદુ એ, બી અને સી, અહીં બિંદુ એ, બી અને સી, બિંદુ એ, બી અને સીના સ્પર્શકો આપેલા છે, જે ત્રિજ્યાને લંબ હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર વધુ અભ્યાસ કરીશું ઊંડાણપૂર્વક. થેન્ક યુ.